સ્વામિનારાયણ. અરે તારીખ આજે 3 ડિસેમ્બર 2025. આપણે અત્યારે આપણા રોજના અનુક્રમમાં શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે અને એના જ અનુસંધાનમાં આપણે અત્યારે સત્સંગી જીવનમાં જે શિક્ષાપત્રીનો 121મો શ્લોક જે છે એનું જે ભાષ્ય કરેલું છે એ ભાષ્યમાં વિશિષ્ટા દ્વૈત મત બહુ સરસ રીતે સમજાવેલો છે. કારણ કે 121મો શ્લોક જે છે તે આપણા વિશિષ્ટા દ્વૈત મત જે આપણા સંપ્રદાયનો શ્રીજી મહારાજે રામાનુજાચાર્યનો સીધો જે સ્વીકારેલો છે એની ચર્ચા છે. તો આપણે જે રામાનુજ ભાષ્ય જે ચલાવીએ છીએ શ્રી ભાષ્ય, તેમાં આપણે આ 121મો શ્લોક જે છે એનું અનુસંધાન જે છે તે બહુ મદદરૂપ થાય એવું છે. કારણ કે શ્રીજી મહારાજે એ રામાનુજ્ય ભાષ્ય ઉપરથી સીધો વિશિષ્ટા દ્વૈત મત સ્વીકારેલો છે. આપણા સંપ્રદાયનું જે આધ્યાત્મિક શાસ્ત્ર જે છે તે રામાનુજ વેદાંત છે. એટલે ભગવાને 100મા શ્લોકમાં રામાનુજાચાર્યએ કરેલું શ્રી ભાષ્ય અને ગીતા ભાષ્ય એ બંનેને આપણા આધ્યાત્મિક શાસ્ત્ર તરીકે સ્વીકારેલા છે. 117મા શ્લોકમાં દસમ સ્કંદની ભગવાને વાત કરેલી છે કે ભાઈ વર્ષો એકવાર વાંચવો વિદ્વાનોએ એણે, અને બીજા જે કોઈ એણે વર્ષો એમ કે એની કથા વાર્તા જે કહી હોય તે એકવાર સાંભળવી. તો એના અનુસંધાનમાં આપણે આવતીકાલથી રોજ રાત્રે 10 વાગ્યે ઓનલાઈન જીગરભાઈ તમને બધાને લિંક મોકલી આપશે. 10 થી 10:30 આપણે શ્રીમદ ભાગવતનું એક દસમ સ્કંદનું કોઈ પણ ચરિત્ર જે હશે તે અનુક્રમથી આપણે ચાલુ કરશું. આવતીકાલથી ચાલુ કરશું. માગસર સુધી પૂનમને દિવસે આપણે શરૂ કરશું કાલથી. કારણ કે માગસર મહિનો ગીતા જયંતિનો મહિનો છે. આ એકાદશી હતી તે ગીતા જયંતિ હતી એ, અને માગસર મહિનાને ગીતાજીમાં સૌથી પવિત્ર મહિનો કયો છે. 12 મહિનામાં સૌથી પવિત્ર મહિનો જો કોઈ હોય તો માગસર મહિનો છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ પોતે કહ્યું છે વિભૂતિ યોગની અંદર 12 મહિનોं में अगर मैं कोई महीना हूँ तो एम કે वो माघ મહિના હું એમ કરીને માગસર મહિનાનું બહુ મહાત્મય કહ્યું છે. એટલે માગસર મહિનો આધ્યાત્મિક રીતે બહુ ઉન્નતિવાળો છે. એટલે આવતીકાલથી આપણે શરૂ કરીએ છીએ રાત્રે. કારણ કે આપણી ઓરિજિનલ સભા જે છે મંડળ જે ચાલતું હતું તે એ પ્રમાણે જ ચાલતું હતું. અહીંયાથી સત્સંગમાંથી જઈએ આપણે 10:30 સુધી એ સભા ચાલતી હતી. એટલે મને એકદમ આઈડિયા ક્લિક થયો કે ભાઈ આપણે ઘરે બેસીને વાંચીએ એના કરતાં બધાને લાભ મળે ને. એટલે હકીકતમાં તો હું એકલો જ વાંચવાનો હતો. વિમલ પાસે મેં વડતાલથી મંગાવેલું હતું ભાગવત. પણ પછી મને એકદમ એવો આઈડિયા પરમ ચોથે દિવસે ક્લિક થયો. એટલે મેં જોનીલને કહ્યું કે હું વાંચું તો મારે આમ પણ ઘરે વાંચવાનું છે, તો એના કરતાં બીજાને પણ લાભ મળે ને. એટલે મેં કોઈ ઓનલાઈન આપણે એની વ્યવસ્થા કરીએ તે કહે કે એ તો બહુ ઇઝી છે, થઈ જશે ગૂગલ મીટ પરથી. એટલે અત્યારે આજે બધું સેટિંગ કરીએ. ટેકનોલોજીકલ જે કંઈ કરવાનું છે તે આજે સેટિંગ કરીએ. આવતીકાલથી આપણે એ શરૂ કરશું. હવે અત્યારે આપણે આ વિશિષ્ટા દ્વૈત વેદાંત જે સત્સંગી જીવનમાં શિક્ષાપત્રીના શ્લોકમાં કહ્યું એ ગઈકાલે આપણે જોતા હતા. એમાં આપણે ગઈકાલે જોયું કે ભાઈ આત્મા અને માયા બંને જે છે તે ભગવાન જે છે એના ભગવાનના વિશેષણ તરીકે જ છે. અને આત્મા અને માયા જે છે તે બંનેનું સ્વતંત્રપણું નથી, પણ એ બંને ભગવાન આગળ અતિશય કેવા છે, પરાધીન છે. યસ્યાત્મા શરીરમ ઇત્યાદિકથી સ્પષ્ટ વર્ણવી છે. જેમ ગાય અશ્વ આદિક તે પિંડ વિશેષમાં અનુપ્રવેશ કરીને ચૈતન્ય શક્તિથી તેને ધારણ કરીને રહેલા ચેતન વિશેષ જીવ વિશેષના તે પિંડ વિશેષ તેના શરીરપણે વિશેષતાને પામે છે. આ ગાય છે, આ અશ્વ છે, તેમજ સમસ્ત ચિત્ત અચિતમાં સર્વાત્માપણે પ્રવેશ કરીને તેને સર્વ પ્રકારે ધારણ કરતા પરમચેતન પરબ્રહ્મનું સર્વ કોઈ દ્રવ્ય ચિત્ત અચિત શરીર પણ વિશેષણ થાય છે. કેવી રીતે કે ભાઈ ગાય છે, અશ્વ છે, એટલે ગાય છે, ઘોડો છે, ભેંસ છે, મનુષ્ય છે, બીજા જે કોઈ પણ જીવ જે અત્યારે તમને આ બધા જે અલગ અલગ દેખાય છે એ બધા પિંડ જે છે એટલે શરીર જે છે એને ધારનારો કોણ છે, તો એની અંદર રહેલો શરીર એવો જીવ છે. એટલે જીવ જે છે તે જીવ બધાને ધારીને રહેલો છે. કોને કે ભાઈ ગાયની અંદર રહેલો જીવ જે છે તે ગાયના શરીરને ધારીને રહેલો છે. ઘોડામાં રહેલો જીવ છે તે એને ધારીને રહેલો છે. હાથીમાં રહેલો જીવ છે તે હાથીના બોડીને ધારીને રહેલો છે. કીડીમાં રહેલો જીવ જે છે તે કીડીને ધારીને રહેલો છે. એટલે વસ્તુતઃ જે શરીર છે, પિંડ જે છે એને ધારનારો કોણ છે, ચેતન એવો જીવ છે. તેમ એ જ પ્રમાણે એમ કહી કે જે સમસ્ત ચિત્ત અચિત જે છે એટલે જીવ અને માયા આ જે તમને દેખાય છે આખા સંસારને વિશે, એ સમસ્ત ચિત્ત અચિતને ધારીને કોણ રહેલું છે, ભગવાન શ્રી હરિ ધારીને રહેલા છે. જેમ આપણે પોતે જીવ જે છે તે આપણા શરીરને ધારીને રહેલું છે,
અને આપણા શરીરમાં આપણે કોઈ પણ ક્રિયા કરવી હોય તો અંદર જીવની હાજરી હોવી બહુ જરૂરી છે. જો જીવ હાજર નહીં હોય તો આપણું શરીર કંઈ કરી નહીં શકતું. એ જ પ્રમાણે આ સમસ્ત જળ અને ચેતન એટલે જીવ અને માયા જે છે એ બધાને ધારીને ભગવાન રહેલા છે. એટલે ભગવાન પોતે ધારક છે, નિયંતા છે અને શેષી છે. આમ વિશિષ્ટાદ્વૈત મત સિદ્ધ થાય છે. તો અનેક રૂપ જેના છે અને અનેક પ્રકારો જેના છે એવું પરબ્રહ્મ એક જ સૃષ્ટિ સ્થિતિ સંહાર વડે વિહાર કરે છે. હવે તમે સમજો, અનેક રૂપ જેના છે એવું કેમ કહ્યું? તો ભાઈ આ બધા જીવ જેવું છે, બધા શરીર ધારીને રહેલા છે, બધાના અનેક રૂપ થયા. હવે એ અનેક રૂપ જે કોઈ છે તે આત્મા તો બધાનું અણુપરિમાણ છે, પણ શરીર બધાના અલગ છે એટલે રૂપ બધા અલગ અલગ થઈ ગયા. પણ એ આત્માની અંદર પાછા પરમાત્મા રહેલા છે. એટલે અનેક રૂપ જેના છે અને અનેક પ્રકારો જેના છે એવું પરબ્રહ્મ. એના અલગ અલગ પ્રકારો છે. સમજો, તમને આ સૃષ્ટિ જે છે તો સૃષ્ટિમાં કેટલા બધા પ્રકારો તમને દેખાય છે. કોઈ નદી છે, કોઈ પર્વત છે, કોઈ ઝરણા છે, કોઈ ઝાડ છે, કોઈ પાન છે, કોઈ પશુ છે, કોઈ પક્ષી છે, કોઈ તિર્યક છે, કોઈ દેવતા છે. અલગ અલગ પ્રકારની કેવી સૃષ્ટિ છે. તો એ અલગ અલગ પ્રકારો જે કંઈ છે, સમજો, તેના એ અલગ અલગ પ્રકારો જેના છે એવું પરબ્રહ્મ એક જ સૃષ્ટિ સ્થિતિ અને સંહાર વડે વિહાર કરે છે. એટલે એ ભગવાન જે પોતે જે છે એ જ પોતે એ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને એનું શું કરે છે? એનો સંહાર કરે છે. કારણ કે એ પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જે છે એ જ જગતને એની ઉત્પત્તિ કારે ઉત્પન્ન કરે છે. અભિન્નો નિમિત્તો ઉપાદાન કારણ છે. કારણ કે ભગવાન પોતે એવો સંકલ્પ કરે છે કે ભાઈ હવે એકો અહમ બહુશ્યામ પ્રજા, એટલે એક એવો હું બહુરૂપે થાઉં. ભગવાન પોતે પોતાના ધામમાં બિરાજમાન હોય ત્યારે પોતે જ સંકલ્પ કરે કે એક એવો હું બહુરૂપે થાઉં. એટલે એ ભગવાન જ પોતે સૃષ્ટિ કાળે બ્રહ્માજી દ્વારા આ સૃષ્ટિની રચના કરાવે. એટલે બ્રહ્માંડ થાય અને બ્રહ્માજી પહેલાંની જે સૃષ્ટિ છે તે સમસ્તી સૃષ્ટિ છે, એ સંકલ્પ માત્રથી થાય. એટલે મૂળ પુરુષ અને મૂળ દ્વારા, મૂળ માયા દ્વારા એ ભગવાન જ સૃષ્ટિનો શું કરે છે? વિકાસ કરે છે. કહેવાનું તાત્પર્ય શું છે કે એ મૂળ પુરુષની અંદર જે સૃષ્ટિ કરવાનું સામર્થ્ય આવ્યું તે કોને કારણે આવ્યું? ભગવાનને કારણે. કારણ કે સાંખ્ય મત એવું કહે છે કે મૂળ પુરુષ અને મૂળ માયા દ્વારા સૃષ્ટિ થઈ. પણ એ મૂળ પુરુષ અને મૂળ માયા જે છે તે ભગવાન ક્ષેત્રજ્ઞ એવા વાસુદેવ ભગવાન એની અંદર પ્રવેશ કરે છે ત્યારે એ મૂળ પુરુષ અને મૂળ માયા દ્વારા આ સૃષ્ટિ થાય છે. કેવી રીતે? સમજો, આપણે ત્યાં કપલ લગ્ન કરે તો લગ્ન કર્યા પછી કપલ તો બધા જ હોય છે. તો ભાઈ આ પુરુષ છે ને આ સ્ત્રી છે, અને બધાને દીકરા દીકરી તો જોઈતા હોય છે. બધાને દીકરા દીકરી તો જોઈતા જ હોય ને. ગ્રહસ્થાશ્રમ કરે તો એ પણ એક સુખ છે. ગ્રહસ્થ આશ્રમનું એક સુખ શું છે? તો ગ્રહસ્થ એટલે ગૃહી, એને રહેવાનું મકાન જોઈએ, વાહન જોઈએ, ઘરમાં ધર્મપત્ની જોઈએ, છોકરાઓ જોઈએ, કામ ધંધા જોઈએ, તો એ ગ્રહસ્થાશ્રમનો શ્રેય કહેવાય. પછી આવું કંઈ હોય નહીં તો પછી એના કરતાં અમારી જેમ રહેલા હારા, કે કોઈને જવાબ દેવાનો નહીં ને કોઈ જવાબદારી નહીં ને આગે ગુલ્લે પઠ્ઠેકા. બરાબર? પછી તમે ગ્રહસ્થો અને પેલા બાવા જેવું બુહા જેવું જીવતા હો, બરાબર? ઘરમાં તમે જાઓ તો પેલી પોતળીની અંદરથી મોડું દેખાતું હોય, વચ્ચેથી કાણું હોય, આમ કરીને ફાટેલી હોય. ટુવાલો એની અંદરથી આમ કરીને અહીંયાથી ઢાંકવા જાય તો આગળથી ઢાંકે તો પાછળથી, અને પાછળથી ઢાંકે તો આગળથી, એમ કરીને પેલું સિનેમા સ્કોપ પેલા જે મોટા હોલ દેખાતા હોય. ધોતિયું પહેરે તો ધોતિયાની અંદર પણ પેલા કાણા પડેલા હોય. બરાબર? મોજા તો એટલા બધા ખતરનાક હોય એના કે ચોર જો ભૂલમાં પણ સૂંઘી લે તો ચોર બી બેહોશ થઈ જાય કે અહીંયા કાં ચોરી કરવા આવ્યો હું. બરાબર? એટલે આ તો ધન્ય ગ્રહસ્થાશ્રમ નથી, આ તો દુઃખી આશ્રમ છે. ધન્ય ગ્રહસ્થાશ્રમમાં શું છે? ઘરમાં ગૃહિણી જોઈએ, બાળકો જોઈએ, બાળકોની કિકિયારીઓ જોઈએ, હિંચકે હિંડોળે ઝૂલતી હોવું જોઈએ. સમજો, બરાબર છે? આંગણામાં એમ કહે કે ફર્સ્ટ ક્લાસ લીપેલું હોવું જોઈએ, તુલસીનો ક્યારો જોઈએ, દેવ જોઈએ. બરાબર? ઘર નોકર ચાકરોથી ભરેલું દેખાવું જોઈએ. સમજો, એટલે હું તમને કાયમ નહીં કહેતો ધન્ય ગ્રહસ્થાશ્રમ કેવો છે કે તમે આમ નીકળો ને તો ગોરધો રોડ પરથી રવિવારે બપોરે 12 વાગે નીકળજો. હું તમને કાયમ કહેવા, તમને એક આમ સુખની આમ લિસ્ટર, આમ યશ ચોપરાની ફિલ્મમાં પેલી આમ પાછળથી મ્યુઝિક વાગતું હોય ને એવું મ્યુઝિક વાગે. લિંબાયતમાં નહીં જતા, બરાબર? નહીં તો પછી રામગોપાલ વર્માની પિક્ચર ચાલુ થઈ જશે, ગોલી માર દે ભેજે મેં. ડિંડોલી તો જરા પણ નહીં જતા. સમજો, આ ધન્ય ગ્રહસ્થાશ્રમ છે. શાસ્ત્રોમાં ગ્રહસ્થાશ્રમનો મહિમા કયો છે? પણ એ આ રીતે છે કે એમાં પાછી ગૃહિણીથી ગ્રહસ્થાશ્રમ જેવું કહ્યું છે.
જેના ઘરમાં ગૃહિણી છે એ જ એનો ગ્રહસ્થ છે. ઘરથી ગ્રહસ્થાશ્રમ નથી. અને આ સાધુઓ કે અમારા જેવા જે રહે એ ઘર નહીં કહેવાય, સમજો, એ મકાન કહેવાય. તમે લોકો જ્યાં રહો, જ્યાં ગૃહિણી હોય, બાલ બચ્ચા હોય અને કિકિયારીઓથી અવાજ આવતો હોય, ગુંજતી હોય, નોકર ચાકર હોય, તો એ ઘર છે. અમે જે રહીએ એ મકાન છે, ઘર નથી. સાધુઓ જે રહી તે આશ્રમ કહેવાય, મઠ કહેવાય, મંદિર કહેવાય, ઘર નહીં કહેવાય. ઘર તો ફક્ત ને ફક્ત ગ્રહસ્થનું જ કહેવાય, કારણ કે એમાં ગૃહિણી છે એટલે. સમજો, શાસ્ત્રોમાં દરેક આપણે ક્રિયા કરીએ છીએ એના સંસ્કારો સાથે એની ઓળખાણ વ્યાખ્યા આપેલી છે. હવે તમે સમજો કે એ ઘર જે છે એનો માલિક જે છે એ માલિક જે છે તે વિશિષ્ટ પ્રકારે એનો સ્વતંત્રપણે માલિક છે અને એના દ્વારા બધું આખા તમારા ઘરનું તંત્ર ચાલે છે. તો આ આખું ભગવાનનું બનાવેલું ભગવાનનું ઘર છે બ્રહ્માંડ. આવા અનંત કોટી બ્રહ્માંડ છે તે ભગવાનનું ઘર છે. તો એને બનાવવા માટે ભગવાનનો સંકલ્પ કે ભગવાને એના માટે કંઈ ને કંઈ તો કર્યું હોય ને તો જ બને ને. એટલે સાંખ્ય શાસ્ત્ર જે એમ કહે છે અંત્યના 38માં કે ભાઈ પુરુષ અને પ્રકૃતિ દ્વારા સૃષ્ટિ થઈ, તો પછી દરેક પુરુષને સ્ત્રી આ લોકમાં લગ્ન કરે છે અને એમને ગ્રહસ્થાશ્રમ પછી દીકરા છોકરા જોઈએ છે, બાળક બાળકી, પણ પછી બધાને એવી સફળતા નથી મળતી. બરાબર, ઇન વિવો ને ઇન વિટ્રો ને બધું કેટલું બધું કરાવી દે છે પછી. બરાબર, ટેસ્ટ ટ્યુબ બેબી આવે છે ને હવે તો કેટલી બધી શોધ થઈ ગઈ, તો પણ ઘણાને નહીં સફળતા મળતી. 10-10 લાખ રૂપિયા ખર્ચ્યા પછી પણ નહીં મળતી. બરાબર, એટલે કહેવાનો મતલબ શું છે, ઇન્જેક્શનો હાઈલી પ્યોરિફાઈડ પ્રોજેસ્ટ્રોનના ઇન્જેક્શનો આપવામાં આવે છે, એનાથી પણ નથી થતું ઓવ્યુલેશન. સમજો, કહેવાનો મતલબ શું છે કે સ્ત્રી પુરુષ મળે એનાથી પ્રજા ઉત્પત્તિ થાય એવું જરૂરી નથી, કારણ કે પ્રજા ઉત્પત્તિ થાય ક્રિયાત્મક દ્રષ્ટિએ સ્ત્રી પુરુષનું હોવું જરૂરી છે, પણ કર્મ ફળ પ્રદાતા ઈશ્વર જે છે એ જો કર્મનું ફળ ન આપે તો ક્રિયાત્મક દ્રષ્ટિએ સ્ત્રી પુરુષ રહેતા હોય સાથે તો પણ સંતાન ઉત્પત્તિ પ્રજા ઉત્પત્તિ થાય નહીં. સમજો, એટલે સાંખ્ય શાસ્ત્ર અહીંયા ફેલ થઈ જાય છે કે ભાઈ એકલા પુરુષ અને પ્રકૃતિથી સૃષ્ટિ નહીં થતી. એ તો ક્ષેત્રજ્ઞ એવા વાસુદેવ ભગવાન એની અંદર સંકલ્પે કરીને અભિન્નો નિમિત્તો ઉપાદાન કારણ પોતાનો સંકલ્પ ફેરવે છે, એટલે એ પુરુષ મૂળ પુરુષ દ્વારા મૂળ માયાને વિશે ગર્ભધારણ થાય છે અને સૃષ્ટિ થાય છે. બાકી પુરુષને સ્ત્રીના સહવાસથી સૃષ્ટિ થઈ જાય એ વાતમાં માલ નથી. સમજો, એ તો કર્મ ફળ પ્રદાતા ઈશ્વર ફળ આપે તો જ થાય, નહીં તો ન થાય. બરાબર, એટલે એ પ્રમાણે એ પરમાત્મા જે છે તે સૃષ્ટિ કરે છે, પછી એની સ્થિતિ પણ એ ભગવાન રાખે છે. કેવી રીતે રાખે છે? તો તમને બધાને હિરણ્ય કશ્યપનો ભાઈ હિરણ્યાક્ષ એનું ચરિત્ર ખબર હશે કે ભગવાને સૃષ્ટિ કરી તો પેલો સૃષ્ટિ કરવા માટે ક્યાં સૃષ્ટિ કરે, તો પૃથ્વી તો જોઈએ ને. તો હિરણ્યાક્ષને લડવું હતું, તો હવે લડે કેવી રીતે? નારદજીને પૂછ્યું તો નારદજી કહે કે જો ભાઈ તારી જોડે લડે એવા એક જ છે વિષ્ણુ. તે કહે કે એ તો મળતા જ નથી, મને લડવા જ નથી આવતા. તે કહે કે જો એને સૃષ્ટિ કરવી હોય તો એની સૌથી પ્રિય વસ્તુ શું છે? તે કે આ પૃથ્વી. તે કે પૃથ્વીને લઈને તું રસાતળમાં કે ગમે ત્યાં ચાલ્યો જા. એટલે એ પૃથ્વીને સૂંઘતા સૂંઘતા શોધતા શોધતા તારી પાસે આવી જ જશે. તમારે કોઈ પણ વ્યક્તિને તમારી પાસે બોલાવવું હોય તો શું કરવું? એની પ્રિય વસ્તુ તમે લઈ આવો એટલે એ તમારી પાસે આવી જ જાય લેવા માટે. એટલે નારદજીની આ ચાલ હતી. એટલે હિરણ્યાક્ષે શું કર્યું? એ પૃથ્વીને લઈને સીધો રસાતળમાં ચાલ્યો ગયો, એટલે પાતાળમાં ચાલ્યો ગયો અને ત્યાં એનું ઓશીકું વાળીને શાંતિથી સૂઈ ગયો. એટલે ભગવાને શું પૃથ્વીને શોધવાની હતી, તો શોધવા માટે સૌથી વધારે કેની જરૂર પડે? ગંધ છે. પૃથ્વીમાં શું આવે? ગઈકાલે આપણે જોયું ને, પૃથ્વીનો મૂળ લક્ષણ શું છે? ગંધ છે. તો પૃથ્વીને શોધાય કેના દ્વારા? ગંધ દ્વારા. એટલે ભગવાને વરાહ રૂપ ધારણ કર્યું. બ્રહ્માજીએ છીક ખાધી અને એમાંથી ભગવાન વરાહ રૂપે પ્રગટ થયા, કારણ કે વરાહ જે છે તે વરાહ સૂંઘી સૂંઘીને બધું એનું કામ કરતું હોય. એટલે એ સૂંઘતા સૂંઘતા ભગવાન ક્યાં પહોંચી ગયા? રસાતળમાં પહોંચી ગયા અને સીધા જઈને હિરણ્યાક્ષને પહેલે જ એક કીક મારી. એ તારી તો ભલી થાય, અહીંયા એમ કે આ પૃથ્વીને લઈને ચોર સૂઈ ગયો છે, ચાલ ઊભો થા, તારે યુદ્ધ કરવું જ ને, યુદ્ધ કર. એટલે હિરણ્યાક્ષ કહે કે મારે તો જોઈતું જ હતું, આ તો આવી ગયા, ચાલો. યુદ્ધ ચાલુ થયું. પહેલાં તો ભગવાને થોડી ઘણી એક્ટિંગ કરી
બરાબર. હિરણ્યાક્ષે એક પંજો માર્યો ને ભગવાન 8-10 કદમ બહાર દૂર પણ ચાલ્યા ગયા અને દેવતાઓ હલી પણ ગયા. ભગવાને ચરિત્ર તો કરવાનું હતું ને, થોડી ઘણી ફાઇટિંગ જમાવી તો પડે ને. પછી ભગવાને એને એક જ તમાચો માર્યો ને એમાં હિરણ્યાક્ષ ટાઈ ફીસ થઈ ગયો, મરી ગયો બિચારો. એક જ રફાડા મારા લાઈન ચોખ્ખી કરી નાખી એની, ફૂલ એન્ડ ફાઇનલ ફટકા. બરાબર. એટલે હિરણ્યાક્ષના રામ નામ સત્ય થઈ ગયા. સમજો. હવે તમે સમજો, ગઈકાલે આપણે જે જોયું, ગઈકાલે જે લોકો વિડીયો જોયો તો દિનેશ કાકા કહે કે પહેલાં તમારો ચહેરો દેખાય, પછી તમારો ચહેરો દેખાતો જ બંધ થઈ ગયો. મેં કહું રેકોર્ડિંગ કરવાવાળાએ ઊંચું નહીં કર્યું પેલું એડિયલ, એટલે ઉપર જે હતું તે અવાજ તો સંભળાતો હતો, એક અવાજ સંભળાય પણ ચહેરો દેખાતો બંધ થઈ ગયો. એટલે મેં કહું રેકોર્ડિંગવાળા જે કંઈ ભાઈઓ હતા એણે પેલું એરિયલ ઊંચું નહીં કરેલું સ્ટેન્ડ, એટલે એ થયું. મેં કહું એ કંઈ નહીં, પણ અવાજ બરાબર આવતો હતો. મેં કહું હા, એ પેલું લટકતું હતું એટલે અવાજ તો આવે. એટલે ગઈકાલે તમે જે જોયું એ પ્રમાણે કે ભાઈ પૃથ્વી જે છે એમાં સૌથી મોટું લક્ષણ કે ગુણ કયો રહ્યો છે? ગંધ રહી છે. તો પૃથ્વીને શોધવી હોય તમારે તો ગંધ દ્વારા શોધાય. એટલે ભગવાને બનાવેલી સૃષ્ટિમાં બધી વસ્તુ લોજિકલ છે. સમજો. એક પણ વસ્તુ ગોખવાની જરૂર નથી, તમે એને સમજી જાઓ તો. ભગવાનને ઓળખીને કહું છું, બેઠેલો છું અહીંયા. તમને કાલે મેં ચલવું તો મને ખબર પણ નહીં હતી કે આ ચલાવવું પડશે. મને એ પણ નહીં ખબર હતી કે મારે આ લખવાનું છે, મને કંઈ જ નહીં ખબર હતી. સમજો. પણ લખવાનું છે એ પછી મને એવું લાગ્યું કે આ તમને સમજાવવા માટે લખવું પડશે, કારણ કે તમને જોયા મેં અહીંયા બધા બ્લેક એન્ડ વ્હાઇટ થઈ ગયેલા. એટલે મેં કહ્યું કે લખ્યા વગર કોઈને સમજ પડશે નહીં, એટલે લખવું પડ્યું. કહેવાનું તાત્પર્ય શું છે? સમજીને કરશો ને તો મોઢે કરવાની કે ગોખવાની કોઈ જરૂર નથી. અને જો તમે મોઢે કરીને ગોખશો તો એ સમજો તમે પોતાના માટે નહીં કરતા, બીજા માટે કરો છો. તમારે કોઈ વસ્તુ ગોખવાની ક્યાંય જરૂર પડે? તમારે એને રિપ્રોડ્યુસ કરીને બીજાને બતાવવું હોય તો જરૂર પડે ને. પણ તમે શાંતિથી એને સમજી જાઓ ને, જ્યારે જરૂર પડે ત્યારે સમજાવવાનું, જેને જરૂર હોય તો સમજાવો. તમે તો સમજી જ ગયા છો ને, એમાં ગોખવાની કાં જરૂર છે? આ મારો અભિપ્રાય છે, અંગત અભિપ્રાય છે. બાકી લોકો પોતપોતાના હિસાબે જેણે જે કરવું હોય તે કરે. આઈ ડોન્ટ માઇન્ડ. બરાબર. એટલે કોઈ પણ વસ્તુ મોઢે નહીં કરવાની, ગોખવાની નહીં, એને સમજી જાઓ બરાબર કે ભાઈ આ કેવી રીતે એકચ્યુઅલી ઘટના ઘટી છે. અને એ તમારા મગજમાં એવી રીતે સમજીને ફિટ થઈ જશે ને, તમે આખી જિંદગી ન ભૂલો. તમારે યાદ કરવાની, મને આ કોષ્ટક કોઈ દિવસ મોઢે કરવાની જરૂર જ નહીં પડી. આ તમને ચોખ્ખું કહી દઉં, મને ક્લિયર જ થઈ ગયું છે કે પહેલાં શબ્દ જ થઈ લો. હવે એનું આગળનું જે પેલું છે ને, જે સત્વરજ અને તમ, એ 3 ગુણમાંથી કેટલી ઇન્દ્રિયો થયા અને ઇન્દ્રિય અંતકરણના દેવતા થયા અને 5 ઇન્દ્રિયો થઈને આ બધું જે થયું તે મને મોઢે નથી પાછું, કારણ કે એમાં બધું ગોખવાનું છે. એ બધું હું કંઈ ગોખું નહીં, હું તો જોઈ લઉં એમાંથી, પછી એ કેવી રીતે થયું તે સમજી લઉં. હું કંઈ ગોખું નહીં. બરાબર. મારે કાં કોઈને પરીક્ષા આપી જ કે બતાવવું છે? ચોપડીમાં છે જ ને તો જોઈ લેવાનું. પણ જે સમજીએ તે બરાબર સમજવાનું. સમજો. સમજવામાં કોઈ દિવસ ખામી નહીં રાખવાની, કારણ કે તમે સમજી જાઓ બરાબર ને. આધ્યાત્મિક શાસ્ત્ર જે છે એ સમજવા માટે છે, ગોખવા માટે કંઈ નથી. તમારું એકચ્યુઅલી ભણવાનું પણ જે કંઈ હોય જ ને તે સમજવા માટે જ હોય છે. SVNITમાં એક છોકરાએ સુસાઇડ કરી નાખ્યું હમણાં 4 દિવસ પહેલાં જ. સ્ટ્રેસ એનાથી સહન નહીં થયો અને મરી ગયો બિચારો. બરાબર. એન્જિનિયરિંગમાં જ છોકરા મરે સૌથી વધારે. એ લોકોથી પહેલાં 2 સેમિસ્ટરમાં સ્ટ્રેસ સહન નહીં થતો. કેમ નહીં થતો? પહેલાં લેંગ્વેજ બેરિયર ને પછી સમજી નહીં શકતા એ લોકો. એટલે પછી એટીકેટીનું ટેન્શન લાગે ને, પ્રેશર સહન નહીં થાય, એટલે બિચારા બહારથી આવેલો હોય, બાપા ફી ભરતા હોય, હાલત ફલાય પરિસ્થિતિ એવી હોય, આત્મહત્યા કરી લે. બહુ ખોટું છે, આત્મહત્યા નહીં કરવી જોઈએ. બહુ ખોટું એટલે બહુ ખોટું છે. ન સમજ પડે તો શાંતિથી એને સમજવાની કોશિશ કરો. ટ્રાય હાર્ડ, યુ શુડ ટ્રાય હાર્ડ. પણ આત્મહત્યા ના કરવી જોઈએ. એ તો એ સમય એવો આવી જાય. પણ એ તમે એવું માનો છો, પણ એ સમય એવો આવી જાય, માણસને કંઈ ખબર ન પડે. હમણાં જ એક જગ્યા પર હું એક બહુ મોટા વ્યક્તિને સાંભળતો હતો, એણે કહ્યું કે એકચ્યુઅલી શું હોય છે કે તમારું મગજ જ્યારે તમે બહુ વધારે પડતું વિચારો ને, તમે એવું વિચારો ને કે પેલો શું કરશે, આ શું કરશે, પેલો શું કહેશે, આ શું કહેશે, ત્યારે અમુક સમય પર તમે સીધા ડાર્ક આઉટમાં પહોંચી જાઓ છો, બ્લાઇન્ડ થઈ જાઓ છો મેન્ટલી. એટલે અંધારપટમાં પહોંચી જાય તમારું મગજ. તમે કંઈ વિચારવા માટે ત્યારે સક્ષમ નહીં હો. અને પછી તમે જે કંઈ કરો ને એમાં 80% કામ ખોટા થાય તમારા. તમે એ ગભરાટમાં કરો, ચિંતામાં કરો, ફ્રસ્ટ્રેશનમાં કરો, ખબર ના હોય. એ તમે બસ કામ કરવું છે એમ કરીને કરો. એ પરિણામલક્ષી નહીં થાય.
એ થતા થઈ જાય, પણ એ પરિણામલક્ષી નહીં હોય. પછી પૂરું. એના કરતાં શાંત મગજે ઓછું કરો, પણ વ્યવસ્થિત કરો. તમને જેમાં આનંદ થતો હોય એ કામ કરો. અને કામ કોઈ પણ કરો એમાં આનંદ થવો જ જોઈએ. તમને વેટ નહીં ઉતારો, આનંદથી કરો, બિંદાસ કરો, એની મોજ લઈને કરો, તો બધું બહુ સરળ થઈ જશે તમારા માટે. પણ પછી એમ કે ભાઈ ઝંડા ગાડી દેવા છે કે આમ કરી નાખવું છે, બતાવી દેવું છે કોઈને બતાવવા માટે કંઈ ન કરો. સમજો. નહીં તો શું થશે, જ્યારે બધાને તમે બધું બતાવી દીધું એટલે તમારા જીવનનો ગોલ પૂરો થઈ ગયો, એટલે પછી તમારી જિંદગી નીરસ થઈ જશે. શીખવા માટે કરો, અને શીખીને એને પોતાના જીવનના આચરણમાં ઉતારવા માટે કરો, અને એને મોજથી આનંદથી કરો કોઈ પણ કામ, એટલે બહુ મજા આવશે. તત્વજ્ઞાન આનંદનો વિષય છે, એને કંઈ ગોખાગોખી કરવાનો જરા પણ વિષય જ નથી. શાંતિથી આનંદથી એને સમજ્યા કરો ને મોજ માન્યા કરો, એની મજા આવે. આજે સવારે પણ હું એક જગ્યા પર સાંભળતો હતો, તો એમણે પેલું ઉદાહરણ બહુ સરસ આપેલું કે તમારે આ અંધકારને દૂર કરવો હોય તો લાઇટ જે છે પ્રકાશ જ કરવો પડે, બાકી તમે ઝાડુ લઈને એને દૂર નહીં કરી શકો. આપણું ઉદાહરણ બેઠું આપેલું એ વક્તાએ, ગુજરાતના બહુ મોટા વક્તા છે, એમણે એ આપણું ઉદાહરણ જ આપ્યું બેઠું. ને એમણે પણ એ જ કહ્યું કે રાત્રે તમને અંધકારમાં એમ કહે કે રજ્જુને વિશે જે સર્પ દેખાય છે તે કેમ દેખાય છે, તો એ અંધકારને દીધે દેખાય છે. અંધકારનો અર્થ શાસ્ત્રોમાં એમ કહે કે અજ્ઞાન કર્યો છે. અને બીજું કે તમે એમ કહે કે જ્યારે પણ એ સર્પનો ડર તમારી અંદર છે એટલે તમને એ સર્પ દેખાય છે. એણે પણ એ બે શક્યતા કહી, પણ આપણે ભાષ્યમાં શ્રી ભાષ્યમાં 3-4 શક્યતા બતાવેલી છે રામાનુજાચાર્ય. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે આપણે ત્યાં આપણે જે મળેલું છે તો બહુ સરળતાથી સહજતાથી મળેલું છે, અને બહુ બંધબેસતું બહુ ફિટ છે. સમજો. પણ આપણે એને જોઈએ એવું ગ્રહણ નહીં કરતા. અને હમણાં કાલે જ મારી હરિપ્રકાશ શાસ્ત્રી જોડે પણ વાત થઈ. એ હમણાં એકાદશ સ્કંદની જે કથા કરે છે એમાં તત્વજ્ઞાન બહુ સારું આવે છે ઉદ્ધવજીને એના સંવાદથી. તો મેં એમને પણ એ જ કહ્યું, મેં કહું આ તત્વજ્ઞાન જે તમે કથા કરો છો ને, આમાં વક્તા જે છે ને એનો બહુ મોટો રોલ છે. કારણ કે વક્તા જ્યાં સુધી હિંમત ન કરે ને ત્યાં સુધી બિચારો શ્રોતા શું કરવાનો? શ્રોતાને ખબર જ નહીં હોય કે મારે શું કરવાનું, તે શું કરવાનું. વક્તા વાતું વાંચે તો એ વાતુંને સાચી સમજે, અને વક્તા શ્રી ભાષ્ય કહે તો એ શ્રી ભાષ્યને એ લેવલના એને શ્રોતા મળે. દુનિયામાં શ્રોતા દરેક પ્રકારના છે. સમજો, લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે 150 કરોડનો ધંધો કરી નાખ્યો એ પિક્ચર, એને ઓડિયન્સ મળી ગઈ ને એની. હવે એ હિંમત જ નહીં કરતે કે આવી પિક્ચર થોડી બને, તો પછી નહીં મળતે. નૃષિ પેલું પરમાત્મા નૃષિ અવતાર એનિમેશન પિક્ચર, એને પણ 150 કરોડની એ પિક્ચર પણ થઈ ગઈ. એ તો એનિમેશન પિક્ચર હતી, પણ 150 કરોડ એને પણ મળી ગયા ને, તો એને પણ એના ઓડિયન્સ તો મળી જ ગયું ને. બરાબર. સિદ્ધાંત પેલો આપણે રામાનુજ વેદાંતમાં આવેલો એ જ કે જ્ઞાતા અને જ્ઞાન એ બંને કોમન વસ્તુ છે. સિલેક્શન પ્રોપર તમારે જ્ઞેયનું કરવાનું છે. તમે વિષય કયો સિલેક્ટ કરો છો, એ બંનેને એ વિષયમાં રુચિ થઈને એ લોકોએ બે વિષય પકડો તો એને એનું ઓડિયન્સ મળી ગયું. બાકી જ્ઞાતા અને જ્ઞેય તો કોમન છે, તમે પબ્લિકને જે બતાવો એ જોશે. સમજો. બરાબર. અત્યારે બધી મસાલા ફિલ્મો ને મારધાર ને બધું બહુ આવે છે, આપણે તો જોતા નથી, પણ એવું બધું ઘણું બધું આવે છે. મંદિર કલ્પેશભાઈ ફોન કોણ છે? આઈડિયા આવે છે? એટલે આપણા જીવનમાં પણ એ પ્રમાણે જે છે ને જ્ઞેય એ બહુ મહત્ત્વનું છે કે વિષય તમે કયો સિલેક્ટ કરો છો. બાકી જ્ઞાતા તો આપણો જીવ છે જ, અને એમાં જાણપણું જે છે એ તો કોમન ફેક્ટર છે, એ તો રહેવાનું જ, કારણ કે જીવનું કામ જ જાણવું છે. પણ તમે વિષયનું કયા સિલેક્શન કરો છો, તારી મારીને કેવાવાળી કરો, પંચાયત કરો, તો એ તમારો જ્ઞાતા એ બાજુ જશે, એના જ્ઞાનનો ઉપયોગ એમાં કરશે. તત્વજ્ઞાન શીખવામાં કરશો તો એમાં કરશે. એટલે મેં હરિપ્રકાશ શાસ્ત્રીને કહ્યું કે તમે આ કરો છો વાત બરાબર છે, પણ આવા 40 વક્તા જોઈએ આપણી પાસે અત્યારે, અને એ સત્શાસ્ત્રની કથા કરતા હોવા જોઈએ. સમજો. અને આ જ પ્રમાણે એ તત્વજ્ઞાન કહેવા એનામાં પોતાનામાં, જો આમાં શું છે સમજો, વક્તાને પોતાને એવો આત્મવિશ્વાસ હોવો જોઈએ કે મારે આ ચલાવવું છે. એને એવો ડર નહીં રાખવાનો કે 5 જણા આવશે કે 2 જણા જ આવશે કે 3 જણા આવશે. એણે શું વિશ્વાસ રાખો કે ભગવાનની આજ્ઞા છે ને કે આ ચલાવવાનું છે. શ્રીજી મહારાજે આજ્ઞા કરેલી જ ને શિક્ષાપત્રીમાં, તો મારે ભગવાનની આજ્ઞા પાડીને ભગવાનને રાજી કરવા માટે ચલાવવું છે. બસ બીજી કોઈ વિચાર જ નહીં કરવાનો આગળ પાછળ. બીજા વિચાર એને એના કમજોર કરી નાખે નિર્ણયમાં. बराबर. શું? ज़्यादा सोचने से फैसले कमज़ोर हो जाते हैं.
તમે કોઈ નિર્ણય લેવો ને પછી બહુ નહીં વિચારો. એ નિર્ણય જે છે એને એના ઉદ્ગમ સ્થાન પર કેવી રીતે પહોંચાડવો, કે એને ટોચ પર ટોપ પર કા એને બોટમથી ટોપ પર કા ટોપ પરથી બોટમ કેવી રીતે જવું એ તમારે નક્કી કરવાનું. સમજો, બોટમ પર કઈ રીતે જવું એટલે એને ખંખોળવાનો છે કે હવે આને અહીંયાથી કાંથી શરૂ કરવો અને એ બોટમથી એને ઉચકીને ટોપ સુધી પહોંચાડવાનો છે. પણ પછી બહુ નહીં વિચારવાનું કે લોકો શું કહેશે, આપણે કરવા જઈશું ને પછી ન થશે તો, અધવચ્ચે અટકી ગયા તો, પબ્લિક નહીં આવશે તો, કોઈ એમ કહેશે કે આ તો સભામાં ન ચલવાય તો આપણે મૂર્ખા ઠરીશું. આટલા બધા વિચાર કરવાની કોઈ જરૂર નથી. ભગવાનની આજ્ઞા છે ને, તમે કરી શકો છો એવો તમને વિશ્વાસ થઈ ગયો ને કે આ થાય એવું છે, કરી નાખો, ડૂ ઇટ. સમજો, અમે જ્યારે 11સમાં પહેલવેલનો સૂકા મેવાનો પ્રસાદ રાખેલો, 1100 રૂપિયા ત્યારે ખર્ચો આવતો હતો. 1995-96ની વાત. લોકો અમને કે હોય સૂકો મેવો થોડો અપાય સભામાં, આટલો બધો ખર્ચો નહીં થાય, દાણા ને સાકરને દાણા આપી દેવાના. ત્યારે બધા એ જ રહ્યા છે તો 11સમાં તમે સાકરને દાણા આપી દઈ બધે. પણ ના, આપણે એવો અભરખા હતા કે નહીં, આપણે સૂકો મેવો આપવો છે. તો મહારાષ્ટ્રી સુધી આપણે સૂકો મેવો રઘુવીર વાડી સુધી પહોંચાડતા હતા અને આપતા હતા. પછી સૂકા મેવા પરથી ધીરે ધીરે જ્યુસ, આઈસ્ક્રીમ કેટલું બધું ચાલુ થયું. જે ચાલુ કર્યું એમાં લોકો એવું કહેતા હતા કે આઈસ્ક્રીમ થોડું અપાય, બહુ મોંઘું પડે, જ્યુસ થોડું અપાય, બહુ મોંઘું પડે, આ થોડું કરાય, બહુ મોંઘું પડે. પણ ચાલુ કરી દીધું તો 1995ના કઈ સાલ ચાલે? 2025. 30 વર્ષ થઈ ગયા, ખબર પડતી નથી મને. પણ હું ડોહો થઈ ગયો. આના જેટલો હતો ત્યારે ચાલુ કરેલું ને જેટલા જૂના હતા એ જ રોકતા હતા કે તમે આ એક વખત ચાલુ કરશો ને તો પછી ઓડિયન્સ તમારા દાણાને સાકર ખાશે નહીં. એમ કે તમે જરા બી મોડો પ્રસાદ પછી આપ્યો ને તો લોકોને એમ થશે કે હવે આ લોકો ગયા, હવે ડૂબી ગઈ પાર્ટી ડૂબી ગઈ એમ. એટલે તમારે આ કન્ટિન્યુ રાખવું પડશે. મેં પૂછ્યું અત્યારે ચાલુ કરેલું છે, આગળનું ભગવાન જાણે. બરાબર. પછી એ કાજુ બદામ બંધ કરીએ અને આઈસ્ક્રીમ ચાલુ કર્યો તો લોકો એ તો ભાઈ આઈસ્ક્રીમ ખાવા લોકો ભજનમાં આવશે. મેં કહું આવવા દે ને એના ઘરેથી. એ એના ઘરેથી 9 વાગે 9:30 આવશે ને 10:30 11 સુધી બેસશે તો ખરો ને ભજન કરવા, પછી આઈસ્ક્રીમ ખાશે ને. આવવા દે, લેટ હિમ કમ. સમજો, આવવા તો દે ને. 10:30 સુધી ભજન તો કરે ને શ્રીજી મહારાજનું, ભગવાનનું ભજન જ કરે છે ને. ખાઈ જતો આઈસ્ક્રીમ, આપણે કાં વાંધો છે? બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે? આમાં કોઈ વ્યક્તિ મહાન નથી. આમાં શું છે, તમે એક વખત નિશ્ચય કરો ને તમને એવી ભગવાન પ્રેરણા કરે ને કે આ કરવું છે, શુભ કામ છે, સુકૃત છે, ડૂ ઇટ. વધારેમાં વધારે તું શું થશે? 2-4 વખત તો એને પૈસાની બંધ થઈ જશે, તો 2-4 માણસ એ બંધ કરી દીધું. એમાં આપણે શું ફેર પડ્યો? જે એમ કહેશે કે બંધ કરી દીધું પણ એ ગધેડાને એને ખબર કે 5 વખત ખવડાવ્યું પણ ખરું ને. મારી વાત સાંભળું તમે. ન કરે નારાયણ, કાલે ઉઠીને બંધ થઈ ગયું તો તમારી સામે જ અત્યારે થયું. 30 વર્ષ ખવડાવ્યું પણ ખરું ને. આપણે નહીં ખવડાવ્યું, પબ્લિકે જ ખવડાવ્યું છે, આપણે થોડું ખવડાવ્યું. કોઈને કોઈ હરિનો લાલ આવી જાય છે. સમજો, તો 30 વર્ષથી તો આવે જ છે ને. હવે કોઈ એમ કહે કે ભાઈ આ લોકોનું બંધ થઈ ગયું. અરે ભાઈ 30 વર્ષ ખવડાવ્યું એ તો જોતું. સમજો, કંઈ આવ્યું જ નથી તો આપવાનું કહે છે. બરાબર. એટલે હંમેશા આ મેં તમને એટલા માટે ચલવું કે તત્વજ્ઞાનથી કે મોટા કામ કરતાં ડરવાનું નહીં. મોટા કામની શરૂઆત કરી દેવું એટલે પછી ભગવાન ઉપર ચલાવ્યા કરે. બરાબર. ચલો, કારણ કે ભગવાન પોતે સૌથી મોટું કામ કરીને બેઠા છે. સૃષ્ટિ કરવી બહુ મોટું કામ છે. આટલા બધા અનંત કોટી બ્રહ્માંડની રચના કરવી, તમે ભગવાનની જગ્યા પર હોય તો આટલું બધું જોખમ લેવ નહીં. આ મનીષ એક બ્રહ્માંડમાં એના ઘરમાં હલી ગયો, એના એક છોકરાના લગ્નમાં તો બિચારો કેવો થઈ ગયો, પીળો પડી ગયો. તા ભગવાનના તે એમાં પાછા ભગવાનની તમારી પિક્ચરમાં 2-4 વિલન હોય કે ભાઈ માસી નહીં આવવાની, મામા નહીં આવવાના, કાકા મામા 2-4 તો વાંકા થાય જ, બધામાં જ થાય. બરાબર. હવે આમાં તમારી પાસે 2 રસ્તા છે. એક મારા જેવો રસ્તો કે કોઈને બોલાવવાના જ નહીં. બરાબર. એટલે એ બહુ ખતરનાક માણસનું કામ છે, એ તમારું કામ નથી પાછું. પછી એક બીજો રસ્તો એવો છે, બધાને જઈને આમંત્રણ આપી આવવાનું, આવજો કરીને. આવે તો ઠીક, નહીં આવે તો આપણે શું કરવાના. પણ એને દિલ પર નહીં લેવાનું. કેમ? આપણે આપણું કામ કરવા બેઠા જ એટલે એને બોલાવવા ગયા છે. એને બોલાવવા આપણે એટલે નથી ગયા કે એનું કામ છે, આપણું કામ છે અને એને બોલાવવા ગયા છે. હવે એને આવું કે ન આવું એ એની ઈચ્છા છે. અમારા નિલેશભાઈના લગ્નમાં અમે કેટલા બધાને બોલાવેલા ખબર જ તમને? 5 જણાને.
ઉલટું થઈ ગયેલું. લોકો કહે કે અમને એમ કે આમંત્રણ આપશે પણ તમે તો બોલાવ્યા જ નહીં. હું મારી ઈચ્છા નહીં હતી, નહીં બોલાવ્યા. 5 જણા જઈને નિલેશભાઈના લગ્ન કરી આવ્યા. જેટલા 5ની જરૂર હતી એટલા 5ને બોલાવી દીધા. સમજી ગયા? એમાં એકમાં બાપા, એકમાં બા, અમે 2 ભાઈ ને નિલેશ, 5 થઈ ગયા. એ લોકોએ બોલાવેલા ને 150-200 જણા. એ લોકોમાં બધા દેખાયા જ કરે. કોઈ પણ પૂછે તો આ બધા હતી કે બધા અમારા વાળા જ છે. એ લોકોવાળા કોઈ છે જ નહીં એમ. અમારા વાળા બધા તાકીને બેઠેલા હતા કેમ કે એના પ્રસંગમાં બોલાવો તો દે એટલે આપણે જરા વાંકા થઈશું. મેં કહું તમને હું મોકો જ નહીં આપું ને વાંકા થવાનો. હું જેટલો વાંકો થઈ જાવ ને કે તમે મને જ પકડતા રહી જાઓ બધા. કોઈને બોલાવ્યા જ નહીં, બધા આમ તાકીને બેઠે એટલે શાંત કે આ તો બોલાવ્યા જ નહીં. હવે તું વાંકો કઈ રીતે થવાનો? મેં કહું તને ચાન્સ જ નહીં આપું તો સમજો. કોઈને બોલાવ્યા જ નહીં. બહુ મિટિંગો કરી એ લોકોએ. કોઈ ગમે એટલી મિટિંગ કરે ને મેં કહું નક્કી એટલે નક્કી. હું ભાઈ નિલેશ પણ કહી જોજે એમ કે તું શ્યોર છે ને? મેં કહું નક્કી એટલે નક્કી. તારે લગ્ન કરવા જ ને તારે લગ્ન થઈ જશે એ ચિંતા નહીં કર, પણ હું કોઈને નહીં બોલાવવાનો. નિલેશના લગ્ન થઈ ગયા. અહીં છોકરી ભણતી થઈ ગઈ અત્યારે. સમજી ગયા? કંઈ થતું નથી. મેં તમને શું કહ્યું? કંઈ જ નહીં થતું. યાદ રાખજો. આ બધા જેટલા પણ ભય કે ડર હોય ને કે આપણું કામ બગડશે કે આમ થશે તે એ ખાલી તમારા મગજમાં ભય હોય. બીજું કંઈ થતું નથી. મક્કમ થઈને કરી દેવાનું. મારી બાની નનામી એકલો મારો ભાઈ અને એનો સાળો 2 જણાએ મળીને મારી બાની આખી નનામીની બધી ક્રિયા કરી નાખી. 2 જ જણા ખાલી. તમે તો ફિલ્મમાં સીન જોયો હશે. અમે અમારી જીવનમાં બધું જોઈ નાખ્યું. 2 જણા. કોરોનાનો પ્રોટોકોલ હતો. અમને 2ને કોરોના હતો અને મારા પપ્પા આમ પણ કંઈ કરી શકે એવા નથી એટલે કામ પૂરું થઈ ગયું. 2 જણા જઈને બધું પૂરું કરીને આવી ગયા. પછી 10 દિવસ પછી અમે અટ્ટા થયા જરા એટલે પેલા બ્રાહ્મણને બોલાવીને બધું કરી નાખ્યું. જય સ્વામિનારાયણ. કંઈ નહીં ને કંઈ દુઃખ કે કંઈ એવું પણ નહીં કે કોઈને ના કંઈ નહીં. આમ પણ ઉલટી મને તો એક રીતે ગમ્યું કે કોઈને બોલાવવાની ને ફોન કરવાની માથાકૂટ તો ગઈ. બરાબર. લાજ બચી ગઈ એમ નરસિંહ મહેતાની એમ સમજો. એટલે એવું માનવાની કોઈ જરૂર નથી. હમણાં જ આમાં ચલવું હરિપ્રકાશ શાસ્ત્રીએ ગઈકાલે એકાદશ સ્કંદમાં કે જીવ એકલો આવે છે અને એકલો જ જાય છે, સાથે એના કર્મો લઈ જાય છે. બીજા જે કોઈ લોકો એની જોડે જોડાય છે તે ટ્રેનમાં તમારા સ્ટેશન પરથી તમે બેસો, બીજા બધા સ્ટેશન પરથી બધા બેસતા જાય, જૂના ઉતરતા જાય ને બેસતા જાય, ઉતરતા જાય ને બેસતા જાય. એવો જ આ કાર્યક્રમ છે. આપણે આવીએ આપણા કર્મ સાથે લઈને જવાના. બાકી જેટલા લોકો આવે ને જાય એ બધા સબસિડરી છે. એમાં કોઈ હેત કરવાની કોઈ જરૂર નથી. જે એની જોડે જેટલું લેણદેણ હોય એટલું ટિકિટ હોય એટલો બેસે, ટિકિટ પૂરું થાય એટલે ચાલ્યો જાય એનું ડેસ્ટિનેશન આવે એટલે પૂરું. આવું છે. બરાબર. એટલે બહુ કંઈ આમાં દુઃખ લગાવવા જેવું કે એવું કંઈ છે નહીં. બરાબર. ચલો. સ્થિતિ પણ એ રાખે છે. તો કેવી રીતે સ્થિતિ? જો આ હિરણ્યાક્ષ જેવાને મારીને ભગવાન સ્થિતિ રાખે કે ભાઈ મારે ઉત્પત્તિ કરવાની છે, કાં કરવાની છે, એ પૃથ્વીને પાછી એને જેવી છે તેવી રાખવાની છે, તો એ ભગવાન રાખે. અને સંહાર પણ એના સમય પર એ ભગવાન જ કરે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ. જ્યારે સંહાર કરવાનો એટલે પ્રલય પણ એના સમય પર એ ભગવાન કરી જ નાખે. બ્રહ્મા રૂપે ઉત્પત્તિ કરે, વિષ્ણુ રૂપે શું કરે? એની સ્થિતિ રાખે. અને પ્રલય રુદ્ર શિવ રૂપે એની શું કરી નાખે? પ્રલય કરી નાખે. એ જ ભગવાન બધું કરે. બરાબર. એટલે કોઈ એમ ન કહેતું કે ભાઈ ભગવાન જે છે તે કેવા છે, તો ભગવાન આવા છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ. સોનાની દ્વારકા બનાવે પણ ખરા અને આખી સોનાની દ્વારકા ડૂબાડી પણ દે. એમાં શાસ્ત્રમાં ઉદાહરણ શું આપેલું છે? જેમ નાના છોકરાઓ વેળું એટલે શું છે? રેતી. રેતી વડે સમુદ્રના કિનારે જઈને મકાનો બાંધે, 4 કલાક 6 કલાક બનાવવામાં જાય અને પછી છેલ્લે બધા જાતે જ તોડીને ભાગી જાય સાંજ પડે એટલે. એમ ભગવાન આવું કરે. અનંતકોટી બ્રહ્માંડની રચના કરી, એક બ્રહ્માંડ બનાવે, નદી, તળાવ, પર્વત, આ તે બધું બનાવે ને પછી છેલ્લે ડૂબાડીને ચાલ્યા જાય. સોનાની દ્વારકા બનાવી, ડૂબાડી દીધી. એને કોઈ ફરક નહીં પડતો. આટલા નિષ્પૃહ તમે રહેવું, આટલા બંધનને તમે તોડીને જીવો તો પછી તમારો મોક્ષ કરતાં તમને કોઈ રોકી નહીં શકે. તમારો મોક્ષ થઈ જાય. આટલા નિર્બંધપણે રહેવાનું હોય તમારે, કોઈ બંધન જ નહીં, બિંદાસ. ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રમાં આ જ જોવાનું છે. ભગવાન શ્રી કૃષ્ણ જરા પણ એટલે 1% નહીં પણ 0.01% પણ પલાયનવાદી નથી. જે કરવાનું તે બધું જ કર્યું છે એમણે. સમજો. અને કરીને પછી એને ત્યાગ પણ એનો કરી નાખ્યો પાછો. કોઈ જગ્યા પર કોઈ બંધન નહીં.
કેટલા લગ્ન કર્યા એમણે? 16,108 લગ્ન કર્યા. બરાબર છે? 16,108 મેલ, 16,108 બધીને ત્યાં 10-10 દીકરાને એક દીકરી, 56 કોટી કુલ યાદવ, બધાના બંગલાઓ હતા, બધું દ્વારિકાને વિષય હતું. છેલ્લે બધું ભગવાને ડૂબાડી દીધું. આખી યદુવંશ જે હતા તે બધા યદુવંશીઓ, જય સ્વામિનારાયણ, બધા ગયા અને ભગવાન પોતે પ્રભાસ પાટણને વિશે જઈને બેસી ગયા. પૂરું. 125 વર્ષની લીલા ભગવાને પૂરી કરી નાખી. 7 દિવસ પહેલાં ઉદ્ધવજીને બોલાવી અને કહી દીધું 7 દિવસમાં આ દ્વારકા જે છે તે ડૂબી જવાની છે, તમે અહીંયાથી નીકળી જજો. સમજો કેટલા નિષ્પૃહ, વિચાર કરો. સોનાની દ્વારકા ડૂબાડી દીધી, આખું ખાનદાન એનું પૂરું થઈ ગયું, તો પણ કોઈ ચિંતા નહીં, કંઈ નહીં. પોતે પણ શરીરનો ત્યાગ કર્યો અને નીકળી ગયા. બરાબર? એટલે મોટા માણસ મોટા બને છે એમને એમ નથી બનતા, મોટામાં મોટા હોય છે. નરેન્દ્ર મોદી આ પ્રમાણે ઓચિંતો જ છોડીને ચાલ્યો જશે. તમે કહું ચાલ્યો ગયો એકદમ જ ઓચિંતો જ છોડીને, ઝાટકો લાગી જશે લોકોને, છોડીને ચાલ્યો ગયો એકદમ, આવી રીતે જ છોડી દેશે. યાદ રાખજો, એનામાં એ લક્ષણ છે. એને કઈ વસ્તુ ક્યારે પકડવી અને ક્યારે છોડવી એનું બહુ જોરદાર નોલેજ છે. સમજજો, એવી રીતે જ છોડી દેશે, મૂકીને ચાલ્યો જશે. તક તો તૈયાર કરીને બધું બીજાને મૂકીને ફટાક દઈને નીકળી જશે. ચાલો, એટલે સંહાર વડે વિહાર કરે છે, માટે આમાં તે બ્રહ્મ થકી કિંચિત પણ દ્વિતીય છે જ નહીં. એટલે ભગવાન પોતે જ આ બધું કરે છે બીજા દ્વારા, એટલે ભગવાન સિવાય બીજું કંઈ નથી, એટલે બ્રહ્મ સિવાય બીજું કંઈ નથી. એટલે અહીંયા કહેવાનો મતલબ બ્રહ્મ જેવું બીજું કંઈ નથી. બીજા છે આત્મા અને માયા, પણ એ બંને સ્વતંત્ર નથી. જીવ બીજા ધર્મીઓ તો છે, પણ ભગવાન આગળ અતિશય પરતંત્ર છે. ભગવાનના શરીર પણ એનો ઉલ્લેખ છે. ભગવાન જેવા તો એક ભગવાન જ છે, અને એમાં જે વિશિષ્ટ પ્રકારના ગુણો રહ્યા છે, અને એ ધર્મી ભગવાન જેવો બીજો કોઈ નથી. ભગવાનને સમાન ધર્મી બીજો કોઈ નથી, પણ બીજા ધર્મીઓ તો છે. એટલે બ્રહ્મ જેવું તો એક બ્રહ્મ જ છે, બ્રહ્મ સિવાય બીજું કંઈ નથી. એટલે કહેવાનો મતલબ શું છે? બીજું કંઈ નથી એટલે સ્વતંત્રપણે નથી એમ. ચાલો, શંકા. વિશેષણ ભેદ સાથે અદ્વિતીયતા આવે છે તો અદ્વૈત કેમ સંભવે? વિશેષણ ભેદ સાથે અદ્વિતીયતા શું છે? આવે છે તો અદ્વૈત કેમ સદ્વિતીયતા આવે છે? સોરી, એટલે વિશેષણ ભેદ સાથે સદ્વિતીયતા આવે છે તો અદ્વૈત કેમ સંભવે? આટલા બધા વિશેષણ છે તો બધા કેટલા બધા લોકો છે, તો સદ્વિતીયતા થઈ ગઈ ને ભાઈ. આ અલગ, આ અલગ, આ અલગ, આ અલગ અલગ તો કરોડો, લાખો, અબજો કેટલા લોકો છે. તો પછી એમ કહે કે તમે એને અદ્વૈત કેવી રીતે કહી શકો? અદ્વૈત એટલે તો બેપણાનો જ અભાવ. તો આટલા બધા વિશેષણો જુદા જુદા છે, તો એ બધા વિશેષણોની ગણતરી કરે તો અબજો લોકો થઈ જાય. બરાબર? તો પછી અદ્વૈત કેવી રીતે સંભવે? બરાબર? તો વિશેષણ સત્તા માત્રથી જ સદ્વિતીયતા નથી. જો સમાન અન્ય ધર્મી હોય તો જ દ્વિતીય કહેવાય, તે તો છે જ નહીં. બીજા જે કંઈ છે તે વિશેષણ સત્તા માત્રથી કેવા છે, ભગવાનની સત્તા આગળ કેવા છે, અતિશય પરતંત્ર છે. એટલે સદ્વિતીય ભગવાન જેવો સમાન ધર્મી બીજો કોઈ નથી. તો એમ કહે કે કેવું કે અદ્વૈતમાંથી શું છે? દ્વૈત સંભવે. પણ બીજો કોઈ સમાન ધર્મી તો છે જ નહીં. જે છે તે ભગવાનના વિશેષણ પણ જ છે. બરાબર? કોઈ 25 વર્ષનો છોકરો એને બાપા સામે બહુ કરતો હોય, બાપા શાંતિથી હસ્યા કરે ને પછી તેને કહી દે તારું આમાં છે શું? તો વિચાર કરે કે છે તો બધું બાપાનું જ. બાપા કહે તું પણ આખો મારો જ છે, અને આ જેટલું છે તને આજુબાજુ દેખાય એ પણ બધું મારું જ છે. બહુ વધારે મગજમારી નહીં કરતો, નહીં તો ફૂટબોલ કરી નાખા. એટલે પેલો બિચારો ટાઈ ફીસ થઈને બેસી જાય. ભગવાન શું કહે છે? ભાઈ આ વિશેષણ રૂપે આટલા બધા જીવ છે કે આટલી મોટી માયા દેખાય છે, સમજો. તો પછી એમ કહે કે તમે એમ કહો કે ભાઈ અદ્વૈત 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 કેવી રીતે સંભવે? આટલા બધા તો છે બીજા બધા લોકો. ભગવાન કહે કે ભાઈ એ બધા જે છે એની કોઈની સત્તા નથી. સત્તા કોની છે? મારી. સબ તેરા લેકિન હુકુમ મેરા. ભગવાન આગળ કોઈ પણ સ્વાધીન નથી, બધા પરાધીન છે. ભગવાન જ અતિશય સ્વતંત્ર છે. એટલે આ બધા વિશેષણો જે છે તે વિશેષ્ય એવા એક ભગવાન છે એના આધીન છે. એમની કોઈની સ્વતંત્ર સત્તા નથી. જો સ્વતંત્ર સત્તા હોય તો અન્ય ધર્મી થાય, તો પછી એમ કંઈ સદ્વિતીયતા ઠરે. પણ સદ્વિતીય નથી. ભગવાન એક અદ્વૈત જ છે. કેમ? ભગવાન જેવા તો એક ભગવાન જ છે.
બીજા જે કોઈ છે તે ભગવાનને લઈને છે. કેમ? કારણ કે બીજા બધાનું અસ્તિત્વ ભગવાનના અસ્તિત્વને આધીન છે. અસ્તિત્વ છે, બીજાનું અસ્તિત્વ નથી એવું નહીં કહ્યું. વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં બીજાનું અસ્તિત્વ જ નથી એવું નહીં કહ્યું. બીજાનું અસ્તિત્વ છે પણ ભગવાનના અસ્તિત્વને આધીન છે. કેવી રીતે? જીવ પણ છે ને માયા પણ છે, પણ બંને ભગવાનના શરીર રૂપે છે. એટલે ભગવાનના અસ્તિત્વને આધીન છે બીજાનું અસ્તિત્વ. ત્યારે ભગવાન પોતે કેવા છે? મને કોઈની જરૂર નથી, અક્ષરધામની પણ જરૂર નથી. બરાબર? અતિશય સ્વતંત્ર. ચલો, એટલે દ્વિતીય કહેવાય તો તે તો છે નહીં. માટે એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ નાનાસ્તિ કિંચન ઇત્યાદિ શ્રુતિએ કરેલો દ્વૈત નિષેધ સ્વરસ જ છે. બરાબર? એકમેવ અદ્વિતીયમ, એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ એટલે ભગવાન જેવો તો એક ભગવાન જ છે. ને નાનાસ્તિ કિંચન. ભાઈ આ બધું જે જુદું જુદું તમને દેખાય છે તે કંઈ જુદું જુદું નથી, બધું એક જ છે. તો એ બધું એક છે, તો એક કોણ છે? તે ભગવાન છે. એટલે આ બધી જે કોઈ શ્રુતિઓમાં જે કંઈ કહ્યું છે ને નાનાસ્તિ કિંચન કે એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, તે સાચું જ છે કે ભાઈ ભગવાન જેવા તો એક ભગવાન જ છે. બીજા કોઈની ભગવાન આગળ સ્વતંત્ર એન્ટિટી નથી, એટલે અસ્તિત્વ નથી. કોઈ એમ કહે કે હું ભગવાન વગર પણ રહીશ તો એ એનું અજ્ઞાન છે, કાંઈ એનું જૂઠાણું છે. કારણ કે ભગવાન વગર કોઈ શક્યતા જ નથી કે કોઈ બીજો રહી શકે. કેવી રીતે? કે ભાઈ પેલો પોતે જે છે અને એવું કહે છે કે હું ભગવાન વગર રહીશ, તો એના પોતાના જે હોવું, એ પોતે જે રહેલો છે ને એ પોતે જે બોલે છે એમાં જ અંદર રહેલા ભગવાન જે છે એની સાબિતી મળી જાય છે. કારણ કે તમે પોતે જ જાણો છો કે આ જીવ આ શરીરને વિશે કેટલો સમય રહેશે એ અહીંયા બેઠેલા કોઈને ખબર નથી. આ શરીર અત્યારે સાજુમાજુ છે ને અહીંયા બેઠેલા છો તમે અને શાંતિથી કથા વાર્તા સાંભળો છો, કોઈ ભરોસો નથી એનો કે કયા સમય સુધી કેવું રહેશે. ચીનના એક વાયરસે આખી દુનિયામાં હાહાકાર મચાવી દીધેલો. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભગવાન આગળ બધું જ પરતંત્ર છે. એ અર્થમાં અહીંયા એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ કહ્યું કે ભગવાન જેવા તો એક ભગવાન જ છે. બીજા ધર્મીનો નિષેધ નહીં કર્યો. ધર્મીઓ તો છે બીજા, પણ ભગવાન જેવો કોઈ નથી. ને નાનાસ્તિ કિંચન એટલે શું? બીજા જે કોઈ છે તે બધા ભગવાનના વિશેષણ પણ છે, પણ ભગવાન જેવો બીજો કોઈ નહીં મળે. એટલે બીજું જુદું જુદું જે કંઈ છે તે સમસ્ત જુદું જુદું ભગવાનના શરીર પણ જ છે. વાસ્તવિકતામાં પોતે કંઈ એવું જુદું નથી કે ના જે ભગવાનની સામે ઊભો રહેલો હોય ને એકલો સ્વતંત્ર રીતે હોય એમ. એટલે સમસ્ત જગતમાં જે કોઈ તમને જળ કે ચેતન દેખાય છે તે બધા ભગવાનના શરીર પણ છે. સ્વતંત્ર રીતે કોઈનું અસ્તિત્વ નથી. સમાન અન્ય ધર્મીના અભાવને અભિપ્રાય કરીને જે લોકવેદમાં પણ તેવા પ્રયોગો 100 જણાય છે. સમાન ધર્મી કોઈ નથી, સમજો. बराबर? भगवान शू कही है? अपन का डुप्लीकेट मार्केट में तुम बना ही नहीं सकते. बॉडी डबल के डुप्लीकेट भगवान नो नहीं बनी सके. बराबर? पुतिनना 3 बॉडी डबल है. जाहिर कार्यक्रम में पुतिनना 3 बॉडी डबल अलग अलग जगह पर जाए है. पुतिन ने ओळखो ने तमे? रशियाना कोण है? प्रेसिडेंट ऑफ रशिया. तमे जे कई कहूँ थे कि पीएम ऑफ रशिया जे कई हशे ते लोकना देश में एना 3 बॉडी डबल है. बराबर? पर भगवान जेवा तो भगवान एक ज छे. अवतार लीला में पण ए भगवान पोते ज आवे छे बीजा रूप धारण करीने, पण छे तो ए भगवान ज. एटले भगवान पोते ज समग्र जगत ने विषय व्यापीने रह्या छे. जगत जे छे ते भगवाननुं ज क्रिएशन छे અને જીવ વાસ્તવિકતામાં બધા જુદા છે પણ બધા ભગવાનને આધીન છે. એટલે શું કહે છે કે જ્યાં ભગવાનની વાત આવે ત્યાં જીવ અને માયા ભગવાન આગળ અતિશય ગૌણ છે. એટલે શું કહ્યું અહીંયા કે લોકવેદમાં પણ તેવા પ્રયોગો 100 જણાય છે. કયા? સર્વ ખલ્વિદમ બ્રહ્મ. ભાઈ આ સમગ્ર જગત જે છે તે શું છે? બ્રહ્મ છે. કેવી રીતે? સિયારામમય સબ જગ જાણી. તુલસીદાસ જે કહ્યું એ પ્રમાણે આખું જગત જે છે તે સિયારામમય છે. એટલે ભગવાન જ રહ્યા છે આખા જગતમાં. અને વસ્તુતા એ ભગવાનનો ભક્ત હોય એ જ્યારે ભક્ત ભગવાનના ભક્તિમાં ઓતપ્રોત થઈ જાય, ભગવાનની ભક્તિમાં, અને જ્યારે એની ભક્તિની પરાકાષ્ઠા આવે તો એને દરેક જગ્યા પર એ ભગવાનની અનુભૂતિ થાય છે. જે છે તે એને થાય છે. આપણે સાધન દશામાં છે એટલે આપણે આ બધું જુદું જુદું દેખાય છે. બાકી આપણે જ્યારે સાધન દશામાંથી સાધ્ય દશામાં આવશું ત્યારે બધાની અંદર રહેલા ભગવાન પરમાત્મા જે છે
અંતર્યામી પણ જીવ જીવ વિશે રહેલા એ ભગવાનના દર્શન પેલાને થાય છે, એવા એ ભક્તને. એટલે એ કોઈનો પણ અવગુણ નહીં લેતો. કારણ કે અવગુણ આપણે કેમ લઈએ છીએ? આ કોડિયું જોઈને ને આ જુદા જુદા પણ કે આ બધા આ ભાઈ આવા છે ને આ ભાઈ આવા છે ને પેલા ભાઈ આવા છે ને પેલા ભાઈ આવા છે ને આ ભાઈ આવા છે ને આ ભાઈ આવા છે, આવું બધા જુદા જુદા પણ આપણે જોઈ રહેલા છે. જુદા જુદા પણ જોવાને કારણે કોઈ વાલો છે, કોઈ હરખામણો છે, કોઈ નજીકનો છે, કોઈ દૂરનો છે, આ બધું છે. પણ જો એક ભગવાનને જ બધામાં જોઈએ તો એ ભગવાન તો કોમનલી બધામાં એક સરખા જ રહ્યા છે સમઅધિકપણે, તો પછી કોઈનો અવગુણ ના આવે. આ જ છે ભક્તિની પરાકાષ્ઠા. દરેકમાં ભગવાનને જોવા ભક્તિની પરાકાષ્ઠા છે. કોઈનો અવગુણ આવે જ નહીં, શાંતિથી ભગવાનનું ભજન થાય. ચાલો, ઇત્યાદિ વેદાંતમાં શ્રવણ થતું અદ્વૈત વિશિષ્ટા દ્વૈત જ છે. એટલે વેદાંતમાં જે કંઈ તમે અદ્વૈત કહો છો તે શું છે? વિશિષ્ટા દ્વૈત જ છે. એટલા માટે રામાનુજાચાર્યએ જગતગુરુ શંકરાચાર્યનું જે અદ્વૈત વેદાંત છે એના ઉપરથી જ વિશિષ્ટાદ્વૈત વેદાંત મૂક્યું. એમણે વિશિષ્ટાદ્વૈત વેદાંતની અંદર પણ અદ્વૈત શબ્દને સમાઈ લીધો. કારણ કે અદ્વૈત ખોટું નથી. જો અદ્વૈત જ ખોટું હોય તો ભાઈ વિશિષ્ટાદ્વૈત મત નહીં આપે નામ, એ કંઈ બીજું જ નામ આપતે. બરાબર. પણ એમને શું લાગ્યું કે ભાઈ અદ્વૈત જો સંપૂર્ણપણે ખોટું હોય તો પછી એ વિશિષ્ટાદ્વૈતની જગ્યા પર બીજું નામ આપે કે ના અદ્વૈત ખોટું નથી, પણ એની સમજણ આપણે બરાબર કરી દઈએ. તો સમજણ કઈ? આ સમજણ કે ભાઈ એ અદ્વૈત છે પણ વિશિષ્ટ રીતે અદ્વૈત છે. આ રીતે અદ્વૈત છે. કઈ રીતે? કે બીજા ધર્મીઓ છે પણ ભગવાનને સમાન કોઈ ધર્મી નથી. મુझसे बचकर जाओगे कहाँ, जहाँ जाओगे वहाँ हमें ही पाओगे. સમજો. એટલે ભગવાન જેવા એક ભગવાન જ છે, સમાન ધર્મી છે, સર્વવ્યાપક છે. અને એ ભગવાન જે છે એ જ સર્વવ્યાપક અને દરેક જગ્યા પર એક સરખાપણે સમઅધિકપણે રહ્યા છે અને દરેકની અંદર રહ્યા છે. બરાબર. એટલે શું કહ્યું કે ભાઈ અદ્વૈત વિશિષ્ટાદ્વૈત મત જે છે તે જ એવો અમારો મત છે. વર્ણવેલા શ્રુતિ અર્થમાં વાદીઓના વિરુદ્ધ વચનના શ્રવણથી શંકા પામેલાઓને પ્રતિ મેં મતમ એમ કહ્યું કે જે આપ્ત સંવાદ છે તે અર્થમાં આવતી વિરુદ્ધ શંકાને ટાળી નાખે છે. સર્વને સર્વદા સાક્ષાત કરતા શ્રુતિ પ્રસિદ્ધ આપ્તતમ મારા ઉત્તમ મતમાં પ્રવર્તાઓને શ્રુતિ અર્થમાં વિરુદ્ધ શંકાનો અવકાશ નથી. આપ્તતમ કે ભાઈ ભગવાનને જે માને છે, જે ભગવાનના આપણા સત્સંગી છે તે બધા એ શ્રુતિ અર્થમાં એને કોઈ વિરોધ દેખાશે નહીં. કે સર્વ ખલ્વિદમ બ્રહ્મ એટલે કેમ આવું કહ્યું કે બધે ભગવાન જ બ્રહ્મ જ રહ્યું છે ને નાનાસ્ત કિંચન કિંચન એટલે કંઈ જુદું જુદું છે નહીં. અને એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ એ શ્રુતિમાં જે અદ્વૈતીઓને વિરોધ દેખાય છે, ભગવાન શ્રી હરિએ કહ્યું કે જો અમે સમજાવ્યું એ પછી તમને એમાં વિરોધ ન દેખાશે. કેમ ન દેખાય? કે ભાઈ એમાં જે વાત કરેલી છે કે એમાં જે બેપણાનો વિરોધ કરેલો છે એ બેપણાનો વિરોધ ભગવાન જેવો બીજો કોઈ સમાન ધર્મી નથી એની વાત છે. ધર્મી જ નથી એવું નહીં કહ્યું, ધર્મી તો છે જ, સમજો. પણ ભગવાન જેવો બીજો કોઈ સમાન ધર્મી નથી. ધર્મી તો 100% છે. નહીં તો જો બીજા કોઈ ધર્મી હોય નહીં ને ભગવાન જ અનેક રૂપે થયા હોય તો પછી ભગવાનને માથે સ્વર્ગ અને નર્ક આવી જાય, સુખ અને દુઃખ આવી જાય. આ બધી જેટલી જીવને માથે ઉપાધિઓ વળગેલી છે એ બધી ભગવાનને માથે આવી જાય. જન્મ મરણ, હર્ષ શોક, સ્વર્ગ નર્ક આ બધું ભગવાનને માથે આવી જાય. પણ ભગવાન કહે હું અંતર્યામીપણે બધા જીવ વિશે રહ્યો છું, એના કર્મ પ્રમાણે એને કર્મનું ફળ આપું છું. એ સુખી થાય, એ દુઃખી થાય, એ સ્વર્ગમાં જાય, એ નર્કમાં જાય. આઈ ડોન્ટ માઇન્ડ. મને એની કોઈ ચિંતા નથી. મેં એને મારા શાસ્ત્રમાં જે કંઈ ધર્મો જે છે તે કહીને આપી દીધા. હવે એ ધર્મનું જે પાલન કરશે, મર્યાદાનું પાલન કરશે, જે મારી શરણાગતિ સ્વીકારશે તે મારો થઈ જશે, એ મારી પાસે આવશે. અને જે મારો ન થશે તે અટવાયા કરશે. આઈ ડોન્ટ માઇન્ડ. શું કહે ભગવાન? નથિંગ પર્સનલ, જસ્ટ બિઝનેસ. ભગવાન કંઈ પર્સનલી લેતા જ નથી. યદુવંશી મરી ગયા તો પણ પર્સનલી નહીં લેતા. તો શું કહે? નથિંગ પર્સનલ, જસ્ટ બિઝનેસ. આ ભગવાનનો બિઝનેસ છે. કયો? લીલા વિભૂતિ. એ ચલાવવાના જ છે, એ બંધ કરવાના જ નથી. મેખાને બંધ નહીં હોંગે, મેખાને બંધ નહીં હોતે. ગુજરાતમાં દારૂબંધી છે પણ લોકો દારૂ નહીં પીતા, મેક્સિમમ પીવાય છે. એટલે મેખાને કભી બંધ નહીં હોંગે. એમ લીલા વિભૂતિ ભગવાન કોઈ દિવસ બંધ કરવાના નથી. જે શ્યાના છે
વિવેકી છે, ભગવાનના સ્વરૂપને ઓળખીને મુક્ત થવા માંગે છે, મુમુક્ષુ છે, એ ભગવાન પાસે પહોંચી જશે. જે દોડદાયા છે તે જય સ્વામિનારાયણ આવ્યા કરશે, અહીંયા લીલા વિભૂતિની મજા માનશે. બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદી